વેલકમ બેક ટુ યશ પટેલ બ્લોગ। આજે આપણે બનાવી રહ્યા છીએ મેગી। એવી મેગી જે 2 મિનિટમાં તૈયાર થઈ જાય પણ 2 મિનિટની તૈયાર થઈ જાય એ મેગી કોઈ દિવસ 2 મિનિટમાં તૈયાર થતી છે નહીં। આ જુઓ તમે સામાન લઈને બેઠા છે। હવે ચાલુ કરીએ। ડુંગળી કાપવાનીથી શરૂઆત કરીએ આપણે। આ રી ડુંગળી, આ રી ચપ્પુ। તો ચલો। તો ભાઈઓ આપણે જે શાક સમારવાનું છે સમારી લીધું છે, જેમ કે ધાણા, મરચાં, ટામેટાં, ડુંગળી, ધાણા, મરચાં આ બધું અલગ કરી દીધું છે। આ રહ્યા આપણા મેગી મસાલો। આ મેગી મસાલો આવી ગયો આપણી મેગી। તો આપણે જઈએ બનાવવા મેગી। ચલો। તો આપણે લઈને આવી ગયા મસ્ત મજાનું તપેલું, વાડકો। તપેલું તો ના કહેવાય, વાડકો। હવે આ મૂકી દીધું ગેસ ઉપર વાડકો। હવે એમાં પાણી ઉમેરીશું। લે આવી ગયું પાણી, પણ યાદ આવ્યું કે ગેસ કરવાનું ચાલુ બાકી રહી ગયો। આ થઈ ગયો ગેસ ચાલુ, લાઇટર આવી ગયું। હવે ગેસ ચાલુ કર્યું, થઈ ગયો ગેસ ચાલુ અને પાણી ચાલુ થશે, ધીરે ધીરે ઉકળશે। ત્યાં સુધી આપણે આપણી સામગ્રી બધી લઈ લઈએ। આ રહી સામગ્રી, સામગ્રી મેગી મસાલા, મેગી। આ પાણી ઉકળે છે। બીજું કંઈ બાકી હોય તો લેતા આવીએ। બીજું કંઈ શું બાકી રહ્યું છે હજુ? અંદર આવી ગયા। ઘરમાં તો કેટલું અંધારું છે ભાઈ। આ લીધી હતી મસ્ત મજાની ખાવા ખાવાની ડીશ। હવે બીજું રહ્યું શું? તો તમે જો પાણી ઉકળે છે થોડું થોડું ગરમ। લે આપણી એક મોટી ભૂલ થઈ ગઈ। ડુંગળી શેકતા પહેલા તો પાણી વેરી દીધું। ચાલ આ મૂકી દીધો ગેસના ઉપર કળચી, વાડકો। આ આવી ગયું તેલ। આ કઢાઈની અંદર આવી ગયું તેલ। આપણે લઈએ હવે મરચું। મરચું ક્યાં છે? આ આવી ગયું લકડિયું, આપણું દેશી લકડિયું। એમાં નાખી દઈશું આપણે મરચું ને એ બધું। આ રહી લકડિયું આપણું, એમાં નાખીશું આપણે જીરું, થોડી રાઈ। આ જીરું રાઈ આવી ગયું। આ નાખાઈ ગઈ ડુંગળી। આ નાખીશું હવે આપણે અંદર ટામેટા। નાખાઈ ગયા ટામેટા અને ચડવા દઈએ થોડી વાર। થોડી વાર ચડે। આ નાખીએ આપણે મરચાં લીલા। આ હજી થોડુંક મરચું નાખવાની જરૂર છે આપણે, એટલે થોડુંક હળદર નાખી થોડુંક મરચું નાખી દીધું આપણે। હવે ગેસનો ફ્લેર કરશું થોડો ધીમો। ધીમા તાપે થોડું કરીને ચડાવીશું। આ આવી ગયું આપણું ધણા જીરું પાવડર મસાલો નાખી દીધો। મસ્ત એમ મિક્સ કરી દઈએ આપણે। ચાલ લઈએ થોડુંક ગેસ ધીમો કરીને સાઈડમાં મૂકીએ। હા ઉતારી દીધું, સાઈડમાં મૂકી દીધું। હવે આ ગરમ પાણીનો એ મૂકી દઈએ। મેગી તો બનાવવી પડશે ને આપણે। હવે આપણે આમાં મેગી કાઢી દીધી છે તપેલીમાં એક સાઈડે, અને આ મેગી મસાલા અંદર નાખી દઈએ। અંદર નાખી દીધો મેગી મસાલા, ખાલી જ કરી નાખવાની છે અંદર આખી મેગી। હવે આ પાણી ગરમ થઈ ગયું છે, જુઓ આ મેગી આપણી મસ્ત। આ મસાલો પેસ્ટ, પાણી ગરમ, પાણીને દીધા। આ બધો સામાન તૈયાર થઈ જશે અને આપણે હવે થોડી વાર બંધ કરી દઈએ સ્લોના। ઉકળશે બરાબર ઉકળશે અંદર મેગી તો। આવા નવા વિડીયો માટે મને ફોલો કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન જરૂર દબાવજો, જેનાથી મારા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને લોકોને ફોરવર્ડ કરજો, જેથી લોકો મને જાણી શકે, જોઈ શકે અને વિડીયો મારા સબસ્ક્રાઈબ કરે। તો જુઓ તમે મેગી બની ગઈ।
તો જો આપણી 2 મિનિટની મેગી તૈયાર થઈ ગઈ અડધા કલાકમાં મસ્ત મેગીના સમુંદરમાં એકદમ મસ્ત જો મારા નીકળે છે ભાઈ હા મેગીને તો મસ્ત મેગી થઈ ગઈ છે ભાઈ હા આપણી 2 મિનિટવાળી મેગી રેડી થઈ ગઈ છે હવે આપણે આને કાઢી લઈએ જા મારા નેકરા મેગીના બરાબર નેકરા હા મેગી તો બાપુ કેવું પડે જલસો અંદર રહી ગયા હજુ રહેવાના આપણે અંદર હવે ધોના નાખી દઈએ મસ્ત ધોના નાખી દીધા હરી ધનિયા લે ધોના પહેલાં તો આપણો મસાલો નાખવાનો રહી ગયો આવી ગયો આપણો મસાલો મેગી અંદર નાખી દઈએ ઉપરથી જ નાખવાનો ભલે ને જ્યારે ખાવી હોય ના ખાવી હોય આપણે ઉપરથી જ ખાવાની એક નંબર મેગી લાગી જોઈએ હે બાપુ આ મસાલો આપણે નાખી દીધો અંદર ખાસો બધો જો આ મેગી રેડી થઈ ચૂકી છે હવે ખાવાની શરૂ કરશું બધા વેચી દઈશું આવા ધડો મેગીનો ભૂખરો બધા આ જો મેગી કેટલી મસ્ત છે બસ તમારે ખાવાની છે અને એના માટે હાલો લે ખાઈ જાઓ હેડો ચલો હવે આપણે મેગીનો એક બાઈટ લઈએ ભરીએ કેવી છે મેગી જોઈએ ભાઈ મેગી તો આવતી નહીં હારી મેગી આવતી જ નહીં મસ્ત મેગી છે યમ્મી મેગી બનાવી છે મેં હા એક વખત જોજો મેગી ખાઈ જો એક વખત મજા આવી જાય લાઈક ફોલો કરી દેજો અને સબસ્ક્રાઈબ બઢાવી દેજો